ચાલો આજે આપણે સમયમાં પાછા જઈએ, હજારો વર્ષ પાછળ, એક એવી દુનિયામાં જે ખોવાઈ ગઈ છે પણ જેની વાતો આજે પણ આપણને ચોંકાવી દે છે. એક એવી સંસ્કૃતિ જે પોતાના સમય કરતાં, તમે માનો નહીં, એટલી બધી આગળ હતી. આપણે વાત કરી રહ્યા છીએ હડપ્પા સંસ્કૃતિની, પ્રાચીન ભારતનું એક મોટું શહેરી રહસ્ય. 1 મિનિટ માટે વિચારો, શું આજથી લગભગ 4,500 વર્ષ પહેલાં કોઈ આધુનિક શહેર હોઈ શકે? એવું શહેર જે આજના શહેરોને પણ શરમાવે? લાગે છે ને કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત? પણ ના, આ કોઈ કાલ્પનિક વાત નથી, આ એક વાસ્તવિકતા છે. ચાલો આપણે એના પુરાવા જોઈએ. તો શરૂઆત કરીએ આ પ્રાચીન શહેરી અજાયબીથી. સિંધુ નદીના કાંઠે એક એવી સભ્યતા પાંગરી હતી જે ખરેખર અકલ્પનીય હતી. ચાલો એને જરા નજીકથી ઓળખીએ. જુઓ, આ કોઈ નાની સૂની સંસ્કૃતિ ન હતી. એ સદીઓ સુધી ટકી રહી. લગભગ ઈસવીસન પૂર્વે 2600ની આસપાસ તો એ એના શિખર પર હતી. તમને ખબર છે, આ એ જ સમય હતો જ્યારે ઇજિપ્તમાં પિરામિડ બની રહ્યા હતા અને મેસોપોટેમિયામાં પણ મોટી સભ્યતાઓ હતી. મતલબ કે બ્રોન્ઝ યુગમાં હડપ્પા સંસ્કૃતિ દુનિયાની એક સુપર પાવર હતી. અને વાત ખાલી જૂની હોવાની નથી, વાત છે એમના વિકાસની. એ જમાનામાં એમની જેવી સુવ્યવસ્થિત અને વિકસિત સંસ્કૃતિ બીજી કોઈ નહોતી. એમનું શહેરનું પ્લાનિંગ, એમની ટેકનોલોજી અને સમાજને ચલાવવાની રીત, બધું એટલું આગળ હતું કે આજે પણ આપણે જોઈને દંગ રહી જઈએ છીએ. હવે આપણે વાત કરીએ એમના સૌથી મોટા કમાલની, એમના શહેરો. સાંભળજો, એ કોઈ ગામડા કે નાની મોટી વસ્તી નહોતી. એ હતા પૂરેપૂરા પ્લાન કરેલા મહાનગર. જરા આંખ બંધ કરીને કલ્પના કરો, એક શહેર જ્યાં બધા રસ્તા એકદમ સીધી લીટીમાં એકબીજાને 90 ડિગ્રી પર કાપે છે, જેને આપણે ગ્રીડ પેટર્ન કહીએ છીએ. ઘર પણ લાઇનસર, એકદમ વ્યવસ્થિત રીતે બનેલા. સાચું કહું, આવું પરફેક્ટ પ્લાનિંગ તો આજે પણ આપણા ઘણા શહેરોમાં નથી જોવા મળતું. ખરેખર અદ્ભુત છે. અને એમની એન્જિનિયરિંગનો સૌથી મોટો નમૂનો તો હવે આવે છે, એમની ગટર વ્યવસ્થા. તમે જુઓ, દરેક ઘરમાંથી એક ગટર નીકળતી. હા, દરેક ઘરમાંથી. આ નાની ગટર શેરીમાં આવેલી ઢાકેલી નાળી સાથે જોડાતી અને પછી આ બધી નાળીઓ શહેરની મુખ્ય ગટર લાઇનમાં ભળીને ગંદા પાણીને શહેરની બહાર લઈ જતી. મતલબ કે હજારો વર્ષ પહેલાં સ્વચ્છતા અને જાહેર આરોગ્યનું આટલું ઊંડું જ્ઞાન આમ માન્યામાં જ ના આવે. એમના મકાનો પણ કંઈ જેવા તેવા નહોતા. એક જ માપની પાકી ઈંટોથી બનેલા હતા, એટલા મજબૂત કે હજારો વર્ષ પછી પણ એના અવશેષો મળે છે. અને એટલું જ નહીં, અમુક મકાનો તો 2-2 માળના પણ હતા. એમના શહેરોમાં રહેણાંક વિસ્તાર અને જાહેર જગ્યાઓ પણ અલગ-અલગ રાખવામાં આવતી. આ બધું શું બતાવે છે? એક ખૂબ જ સંગઠિત અને સુવ્યવસ્થિત સમાજ. ઓકે, તો શહેરો તો જોરદાર હતા, પણ આટલા સરસ શહેરોમાં જે લોકો રહેતા હતા, એમનું જીવન કેવું હશે? એ લોકો શું કરતા હશે? ચાલો હવે એમના સમાજ, અર્થતંત્ર અને એમની કલા કારીગરી પર એક નજર નાખીએ. એમની અર્થવ્યવસ્થા એટલે કે એમની કમાણી મુખ્યત્વે 2 બાબતો પર ટકેલી હતી. એક તો ખેતી, જેમાં તેઓ ઘઉં અને જવ જેવા પાક ઉગાડતા, અને બીજું, જે વધુ રસપ્રદ છે, તે હતો વ્યાપાર. અને કોઈ નાનો મોટો વ્યાપાર નહીં, આ લોકો તો આંતરરાષ્ટ્રીય વ્યાપારીઓ હતા. પુરાવા કહે છે કે એમનો વ્યાપાર છેક મેસોપોટેમિયા એટલે કે આજના ઈરાક સુધી ફેલાયેલો હતો. એક વાત તો નક્કી છે, હડપ્પન લોકો માત્ર સારા પ્લાનર કે એન્જિનિયર જ નહોતા, એમનામાં કલાકાર પણ છુપાયેલો હતો. એમણે બનાવેલી નાની નાની મૂર્તિઓ, ઘરેણાં માટેના સુંદર મણકા અને એમની માટીકામની કળા અદ્ભુત હતી. અને હા, એમની સૌથી ખાસ વસ્તુ, આ મુદ્રાઓ. નાનકડી મુદ્રાઓ પર પ્રાણીઓની આકૃતિઓ અને એક અજીબ લિપિ કોતરેલી છે. આ લિપિનું રહસ્ય શું છે, એના પર આપણે હમણાં જ આવીશું. હવે એમની માન્યતાઓ વિશે શું? સાચું કહું ને તો આપણને બહુ ચોક્કસ માહિતી નથી, કારણ કે એમની ભાષા આપણે વાંચી શકતા નથી. પણ જે મૂર્તિઓ અને ચિહ્નો મળ્યા છે, એના પરથી ઇતિહાસકારો એવું માને છે કે તેઓ કદાચ પ્રકૃતિ અને માતૃદેવીની પૂજા કરતા હશે. આ બતાવે છે કે એમનું જીવન માત્ર ભૌતિક જ નહીં, આધ્યાત્મિક રીતે પણ સમૃદ્ધ હતું. તો આ બધી વસ્તુઓ મળી ક્યાંથી? જુઓ, આ સંસ્કૃતિનો વિસ્તાર બહુ મોટો હતો. હડપ્પા અને મોહેન્જો-દડો જે સૌથી પ્રખ્યાત શહેરો છે, એ તો આજે પાકિસ્તાનમાં છે. પણ આપણા ભારતમાં
ખાસ કરીને ગુજરાતમાં ધોળાવીરા અને લોથલ જેવા મોટા અને મહત્વપૂર્ણ સ્થળો મળ્યા છે. એ સિવાય કાલીબંગન જેવા સ્થળો પણ છે. સારું, તો આપણે એમની સિદ્ધિઓ વિશે ઘણું બધું જાણ્યું, પણ હવે વારો છે એ સવાલોનો જેનો જવાબ હજુ કોઈની પાસે નથી. હવે આપણે વાત કરીશું હડપ્પા સંસ્કૃતિના સૌથી મોટા વણ ઉકેલાયેલા રહસ્યોની. અને રહસ્યોમાં સૌથી મોટું રહસ્ય છે એમની લિપિ. આ જે ચિહ્નો અને પ્રતીકો દેખાય છે ને, એમણે શું લખ્યું છે એ આજે હજારો વર્ષ પછી પણ કોઈ સમજી શક્યું નથી. આ એક એવો કોડ છે જે હજુ સુધી તૂટ્યો નથી. વિચારો, જે દિવસે આ લિપિ ઉકેલાશે એ દિવસે આપણને એ લોકો વિશે કેટલી બધી નવી માહિતી મળશે. આખો ઇતિહાસ બદલાઈ શકે છે. અને બીજો મોટો સવાલ કે આટલી મહાન સંસ્કૃતિનો અંત કેવી રીતે થયો? આટલા વિકસિત લોકો અચાનક ક્યાં ગાયબ થઈ ગયા? આનો પણ કોઈ પાક્કો જવાબ નથી, માત્ર થિયરીઓ છે. કદાચ વાતાવરણ બદલાયું હશે, કે પછી સિંધુ નદીએ પોતાનો રસ્તો બદલી નાખ્યો હશે, કોઈ મોટો ભૂકંપ કે પૂર આવ્યું હશે, કે પછી એમનો વ્યાપાર ઠપ થઈ ગયો હશે. સાચું કારણ શું હતું એ આજે પણ ઇતિહાસનું એક મોટું રહસ્ય છે. તો અંતે આ એક સવાલ આપણી સામે રહી જાય છે. એક એવી સંસ્કૃતિ જે હજારો વર્ષો પહેલાં લુપ્ત થઈ ગઈ, પણ જેણે આપણને શહેરી જીવનનો પાયો આપ્યો, એ આપણને આજે શું શીખવી શકે છે? જે લોકોએ સ્વચ્છતા, આયોજન અને આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્ત્વ એ જમાનામાં સમજ્યું હતું, એમના ઇતિહાસમાંથી શું આપણે આજે પણ કંઈક શીખી શકીએ છીએ? આ વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?